वीडियो बनी था આજુબાજુ સ્ટાર્ટ થઈ ગયો પંચામૃતિ આજુબાજુ એ પંચામૃતિ વાત આજુબાજુ હા સુપારી છે ભાઈ ગણપતિ મહારાજ આગળ પંચામૃત થઈ ગયું છે 2 વાર પાણી ચડાવજો 2 ચમચી ભગવાનની મૃત્યુમાં 2 વાર પાણી ચડાવો पंचामृत हरेरा शुद्धोदकारम समर्प्यावे हेलो 13,151 रुपया वाह भाई वाह जोरदार 13,151 संसद का मेलावस्था से फिर मળી આવે છે દર્શન કરવા ખૂબ ધન્યવાદ ચીડિયા ચોચ ભર ગઈ નદીએ ગજાના નીર ધર્મ કરો છે રણી ને પૂજે તો તે દાસ કબીર ખૂબ ખૂબ ધન્યવાદ 13,151 મેળાવા સંસદ ગામ તરફથી અહીંયા આમંત્રિત મહેમાનો પ્રસાદ લેવાનું પછી ચાલુ કરવામાં આવશે કોઈ પણ પ્રસાદ લીધા વગર જશો નહીં ભાઈ ફૂલ ચડાવજો ફૂલ પુષ્પની પાઘડી ચડાવો ગણપતે નમઃ નમઃ સિદ્ધ વિનાયક નમઃ નમઃ અષ્ટ વિનાયક નમઃ નમઃ ગણપતિ બાબા મોરયા પ્રણામ્યા શિરસા દેવા ગૌરે પુત્ર વિનાયક ભગતા વાસમ સ્મરે ઉમરાવર્ણમ સકાષ્ઠમમ चंद्रम दशमं विनायकं एकादशं गणपते द्वादशं गजाननं द्वादशेतनामारे रेशन्यम्य पठैनरं अचलिगणभयं तस्य सर्वसिद्धेकरं प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी बाकी બધા વિડિયો બનાવવાની ધ્યાન આપજો ભાઈ કારણ કે એમની જોરદાર જ્ઞાનની વાતો હોય છે હા ચલો આવી ગયો હવે ચપટીપરી ચોખા લે ઉપર ચડાવ્યો હરે હે ઓમ સર્વ ભુજાદિકે સંજ્ઞાલો કલજ્જા નિવારણે હયો ભવાદિને તુભ્યમ વાસિસિલ પ્રતિક્રિયતામાં એક રાજુભાઈ તમારા આગળ જોડી આપેલી છે ગણપતિ મહારાજ ઉપર ચડાવી દીધો એક ચમચી પાણી મૂકી દેજે शक्ति पूजनं समर्पयामि ना परि चमची पानी पकड़ी रहो ईमानी हवनी द्रव्याय अक्षमा तदा ताभ्यताभ्यपाय परिचक्कं नमः जल મૂકી દેવાની પેલી ધરો થોડી લો લીલી ધરો આ કેલી અને ઘી વાળી કરીને અંદર પણ 500 રૂપિયા મોટી મોટી તરફથી મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન તમારા ધનના ભર્યા ભંડાર રહો શ્રી નરવેનાથ મહાદેવ વાદી જય ભાઈ જય બોલજો કારણ કે વોટ નીકળ કે છે તો વોટ પણ છે કે બ્રો એમ જે બોલવામાં કોઈ પાછા ના જતા અને મનમાં ભરેલું હોય તો પાપ લીધું તો જય તો વિડિયો બનાવો એટલે જે તો બોલવાની હા 200 રૂપિયા ગોવિંદભાઈ પ્રજાપતિ મોટી મોટી તરફથી મળી આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ ગોવિંદભાઈ 25,000 રૂપિયા રાજુભાઈ પોપટરામ જોશી મોટી મોટી તરફથી મળી હવનમાં ખૂબ ખૂબ એમને સિંહ ફાળો આપ્યો છે એવા રાજુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા નાની બવડીના દાદાશ્રી છે પણ ચા ફળ ગોળના એવા જલાજી અમરજી ભગત
मूर्छेनं उभे टाके मारे त्याला काय करा भाई वाचना को दिखाता नहीं। खूब खूब धन्यवाद। 500 रुपया करम सिंह भाई खेता भाई पटेल मोटी मोटी तरफ थी। खूब खूब धन्यवाद। હવે જે પેલી બંગડી વાળી બહેનો છે મણિયારી એ રસ્તાની એક બાજુ બે ગવાંગીની પણ મણિયારી એમને સારા શબ્દ બોલાય। હા શ્રી ગુરુ શામળાનાથજી ગુરુ શ્રી બાળકનાથજી તરફથી 3 લાખ ને 11,000 રૂપિયા અસ્તે મનકાલાલ બંગલાલ ત્રિવેદી પોતાવાળા છે। વાહ ભાઈ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ। તાલીઓ બજાવો ભાઈ અને એક વાર જોડો जय श्री गुरु शामળાજીનાથ महाराज जी। खूब धन्यवाद। 3 लाख में 11,000 रुपया। अरे अमर बनायो रे गुरु मन अमर बनायो रे ए मारा सत्कार लील दयाल आज मन ए अमर बनायो अमर बना दीजिए भाई वाह भाई। હવે તમે થોડી વાર 10 એક માણસોનું લિસ્ટ થાય એટલે એક હાથે પછી બોલી દેજો। સારું સારું ભલે 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 હા તમે તમારે એક ચાલુ રાખો હું હમણાં મારી વાણી વિરામ આપું। ખૂબ ખૂબ ધન્યવાદ સુદેવો તમારી વાણીને મેં માન આપી। પ્રજાપતિ મોટી મોટી તરફથી મળી આવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ ગોવિંદભાઈ। 25,000 રૂપિયા રાજુભાઈ પોપટ રામ જોશી મોટી મોટી તરફથી પણ અહીંયા હવનમાં ખૂબ ખૂબ એમને સિંહ ફાળો આપ્યો છે એવા રાજુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ। અહીંયા નાની બવડીના દાતાશ્રી છે પણ ચા ખોર ગોળના એવા જલાજી અમિતજી ભગત મૂછનો ભટ રાખે મારે તેને કાકા વાહ ભાઈ વાચનો કાકા દેખાતા નથી। ખૂબ ખૂબ ધન્યવાદ। 500 રૂપિયા કરમસિંહભાઈ ખેતાભાઈ પટેલ મોટી મોટી તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ। હવે જે પેલી બંગડી વાળી બહેનો છે મણિયારી એ રસ્તાની એક બાજુ બે ગવાંગીની પણ મણિયારી એમને સારા શબ્દથી બોલાઈએ। માં શ્રી ગુરુ શામળાનાથજી ગુરુ શ્રી બાળકનાથજી તરફથી 3 લાખ ને 11,000 રૂપિયા હસ્તે મનસાલાલ બગલલાલ ત્રિવેદી પોતાવાળા છે। વાહ ભાઈ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ। તાળીઓથી વધારે ભાઈ અને એક વાર જય બોલો જય શ્રી ગુરુ શામળાજીનાથજી મહારાજની। ખૂબ ખૂબ ધન્યવાદ। 3 લાખ ને 11,000 રૂપિયા। અરે અમારે બનાયો આખો મજા ધસી જાય Swaha,
મંદિર બનાવવાનું ના ના એટલે આપણે શું કરી આ તો એ લાયા ને પથ્થર પડ્યા ભાવ લાગવા એ મેળવાના છે કોક ફોટા મારે તીરસોલ દોરેલા છે કે અંદર એ ટાઈપ બનાવ્યા એટલે અંદર બનાવવાનું ના ઉપાડવાનું હોય આ તો પા ખડા હે પા હાટો પૂરવાનો હે सरस्वते जयमा गोदावरी नर्मदा कावेरी शर्यो रतना ₹200 श्रीपद गणपति प्रेमाभाई जीवा भाई शंकरवाला ₹500 समय प्रेम राजे प्रेमाभाई समुद्र सहिता स्थानां सदा मंगला हरे शिलाय नमो नमः अतः पयस्थानीयं समरव्यामि घृतस्थानं समर्पयामि शर्करासनां समर्पयामि આપણે પેલું લીલું નારિયેળ લાવી લીધું પાણી વાળું હા એનાથી પ્રસ્થાન કરાવજો હા ના પોણે એ બી આપી દો हरि ओम पातस भूमिगो सर्वतत्त्वा ततिष्ठदशाङ्गुलम् पूर्वेवेदघो सर्वजद्भुक्तमजभाव्यम् तत्त्वशेषानो ददन्नेनातिरोहति एतावाश्वमहिमाभूतायां स्वस्वरूढः पादौष्य विश्वाभूतानि त्रिपादशम्रतं दिवे त्रिपादशोर्वौदे सुरुखः पादोषेह भवत्पुनः ततो विज्ञं व्यग्रामसानसने अवेहित तो विराड जायत विराजो अधिपुरुषः हरिः ओम नन्दाय नमो नमः ओम नन्दाय नमः बलराय नमः जयाय नमः पूर्णाय नमः विजयाय नमः ओम शीलाय नमः पश्चिमे आदिनाय नमो नमः धैर्ये नमो नमः नमस्कारं नमः सुकरोमि देवी नमो नमः जल्दी अभिषेक करजो बेनो थोड़ो थोड़ो एक जल बधे चढ़ाओ थोड़ा जग्या करजो बेनो जवा दे दो ओए भाई बना बाजू आओ ना फटा बेनो आगे जाओ पानी से ओम माते लोटो पड़े ने पानी ले आजू भाई बेनो ने पिंटू भाई एक लोटो बेनो आ मधी ने ओए मधी रे અને ભાઈ મસલા અને ખાલી ખાલી જો નીચે જવા દે મહાદેવ विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वगो शान्तिः सामाः शान्तिरेधि जतो यतः सती सतीने अभयं कुरु सन्नः प्रजाभ्यो भयं न पशुभ्यः सुशान्तिर्भवतु खाली बच जावा दो खाली आवेल મહેમાનોએ દર્શન કરીને પ્રસાદ લાભ
ખાલી જવા દો. નમસ્તે રુદ્રમન્યવૌતો તૈગવે નમઃ બાહુભ્યં મુદતે નમઃ જાતે રુદ્ર શિવા તનોરઘોરા પાપકાસિની તયાનસ્તન્વા સંતમે ગરગિરિસંતાદિનાકસે જામિખું ગિરિસંતાસે વિવર્કસવે શિવાનિધિતરામ કુરુમાહી હો મુરુગમ જગત શિવેન વચસાત્વં ગિરિસજ્જા વદામસि યથાનસ્તગ્રમજગો સુમના અસત્મધ્યવો ચલિતિત્વા દેવ્યો ભિખક અહિષ્ટસર્વં જન્મન્યસરાસુધાન્ય ધરાતી પરાસુવા અસોજસાવ્યો ઓર્ણૌ તમભ્યો अतो जो वसर्वति नीलग्रीवो विलोहितः जाते અભણવાળ હતા એ એક એક શીલા હાથમાં લઈ લો સાફ કરી સ્વાગત છે તમારું ધન્યવાદ બોલીએ પાર્વતીપતિ હરબા અને આપણા જૂના પત્રકાર એવા હરનાથભાઈ રોડબાના વતી પણ વધારી રહ્યા છે એમનું પણ સ્વાગત હરનાથભાઈ એમના સાથે વધારે આગેવાનોને પણ આપણે આવકારીએ ખૂબ શાંતિ જાળવજો મજા આવે કારણ કે તમારો ઠાકોર સમાજ જ્યારે આવું શાંતિનું પ્રતિકરૂપ થાય એ બીજાને પણ દર્શનરૂપ મળે કે એક નાનકડું ગામ અને એવું સુંદર એમનું કામ અને સુંદર એમનું નામ એવું નાની મવડી મારું ગામ વાહ ભાઈ વાહ નિધિપતિ ગોહામહે મસો મમ આહમદાનિ ગર્વદમત્વમજાસી ગર્વદમ્બા બોલો દર્ભેનાથ મહાદેવ કી જય ઓમ નમસ્તે રુદ્રમન્યવૌતો તૈઘવે નમઃ બાહુભ્યં મુદતે નમઃ જાતે રુદ્ર શિવા તનૂરઘોરા પાપકાસિની તયાનસ્તન્વા સંતમે ગિરિસંતાભીચાકસિ જામિખું ગિરિસંતઃ સવે શિવં ગિરિતસં 22,150 જગતઃ 22,150 સર્વાસં સર્વાન્યો ધરાચિ પરાસુવા અસોજસાબ્રો અનુરહુતબબ્રો સુમંગલઃ જય તાળીઓ તાળીઓ પૈસા આપતા નથી ઓમ મહાદેવ શાંતિરંતરિક્ષ ગો શાંતિ તમે તાળી પાડતા બ્રહ્મ શાંતિ શામ શાંતિ રે જતો હસે તતો નો અભય અન્ન કરો પ્રજાભ્યો ભયન પશુભ્યઃ સુશાંતિ સુશાંતિ સુશાંતિર્ભવતો સર્વરિષ્ઠ શાંતિર્ભવતો બોલો શ્રી જગ્યા ભવાની નરવેનાથ મહાદેવ કી જય હો અનિરુદ્ધ મહારાજ કી જય હો કાકા તમે બેરાણીને બોલવાની એવું નક્કી નથી કર્યું છે તો બોલવાની આ પાઇપ પડ્યો આપણા એક સારા દાન ભેટી એવા જીવરાજભાઈ ભામા સાહેબને પણ અમારા ચામુંડા માતામાં 5100 રૂપિયા આપેલા છે જીવરાજભાઈ અમાલભાઈ પટેલ એમને પણ કાલે 5100 રૂપિયા આપે છે અને આજે પણ જોરદાર 11,100 ની જેલ આપણે જીવરાજભાઈ તારીખથી બતાવી આનો ભદ્રાગ્રતવો જંતુ વિશ્વતો દબ્ધાસો નાગવદ્ભિદા ભગવાન ખૂબ આપો અમે ઘણું આપ્યું છે અને આપી રહ્યા છે સન્ન પ્રાયો એવા જીવરાજભાઈ અમાલભાઈ પટેલ તમને ભગવાન ખૂબ આપે તમારા બટાકાનો ભાવ 400 રૂપિયા બટાકાનો ભાવ આપજો ભાઈ દેવાનાગો સખ્યમુપસેધિમા વયં દેવાન જીવસે 500 રૂપિયા આપે છે વાહ ભાઈ વાહ સહદેવભાઈ દેવજીભાઈ એમનું નામ સહદેવભાઈ જેવું ને શાહ એમનું કામ પણ સહદેવભાઈ સહકાર આપે વાહ દેવજીભાઈ થોડીક ક્ષણો આપનું ઉદ્બોધન રોકી રાખજો મહેરબાની. અહીંયા મુખ્ય શિલાનું કામ થાય છે. દરેક જણ પોતે જ્યાં ઉભા છો તે શિવજીને હાથ જોડી કહેજો અમારું અમારા ગામનું અને જગતનું કલ્યાણ કરજો. શિવનું મંદિર જગત કલ્યાણ માટે હોય છે. શાસ્ત્રીજી જે સૂચના આલે પોતપોતાના સ્થાન ઉપર આપણી શિલા લઈ વ્યવસ્થિત આપ ઉભા રહેજો અને સૂચનાને અનુસરજો.
આપણે આટલું સરસ કામ, આટલું આયોજન સરસ કર્યું છે ને એમાં કોઈ ઉતાવળ ના થાય, કોઈ ભૂલચૂક ના થાય, એટલે ધ્યાન રાખજો. અને ભૂદેવે કીધું પ્રમાણે શક્તિ પ્રમાણે ખૂબ જહેમત ઉઠાવજો અને મહાદેવનું મંદિર જેમ બને ઝડપી પરિપૂર્ણ કરવું એવું ભૂદેવનું આહવાન છે ભાઈ. આપણે દસે દિશાઓની અંદર એની કીર્તિ પ્રત્યે આપણે આજુબાજુના ગામને સુખાકારી મળે અને ગુરુ મહારાજના સાનિધ્ય, ગુરુ મહારાજના નામથી આપણે મહાદેવજીને બિરાજમાન કરીએ છીએ ત્યારે દરેક ભાવપૂર્વક પોતાની શક્તિ ભગવાને જે આપી છે એ પ્રમાણે એમાં ફરીથી પાછા સહયોગ કરજો અને દરેક જણ પોતપોતાની રીતે પોતાનું સમજી અને જે પણ બને સહાય કરજો અને સહયોગ આપજો મહેનત સાથે અને એકબીજાને કહેજો કે અહીંયા ભગવાનનું મંદિર બને છે, ચાલો આપણે ત્યાં દર્શને જઈએ. દર્શને લાવશો તો માણસને ભાવ જાગશે અને ભગવાનનું કલ્યાણ થશે. 36,000 રૂપિયા ગોળ ચૌધરી સમાજ સંસદ તરફથી ભેટ મળે છે. વાહ ભાઈ વાહ. ગોળ ચૌધરી સમાજ તરફથી 36,000 એમને તાળીઓ પાડો, તાળીઓ. 36,000 રૂપિયા ગોળ સંસદ કામ તરફથી. હવે આવો 2 મિનિટ. ગુરુદ્વારાના મંત છો તમે, થાકી જો ના ચાલે. તમારે ખાલી આશીર્વાદ આલવાના ગુરુ મહારાજના. આપણા જે ભૂદેવો તમને જે શબ્દોની વાણી પીડી છે એના ઉપર ખાસ ધ્યાન આપજો, એ વાતને સમજજો. ભૂદેવો સરસ વાત કરી રહ્યા છે એ વાતનું તમે ગ્રહણ કરજો, દિલમાં ઉતારજો ભાઈ. 36,000 રૂપિયા સંસદ ગોળ ગામ તરફથી મળી આવે છે નગરનાથમાં. ચૌધરી સમાજ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા ધારાસભ્ય જપ્યશ્રી સાથે જે શિલાન્યાસ થઈ રહ્યું છે એના જેવી આપણે કોઈ બાકીની વાત ના હોઈ શકે એવા આપણા માવજીભાઈ પણ એ ઉપસ્થિત છે. આપણા બનાસ બેંકના માજી ચેરમેન શ્રી સરસીભાઈ પટેલ એ પણ અહીંયા હાજર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બેનો તમને જે બોલવાની કેમ ના પાડી, તમારે પણ જે બોલવાની છે બેનો. નરવેનાથ મહાદેવ સનાતન ગુરુ મહારાજની. હું બોલતો નથી જાગે, તમે ખાલી જે બોલતો કંટાળી જાય તો પછી પટી ગયું. ઓમ મહા નવનિવૃત્ત શિલાય નવો નમઃ સુપ્રતિષ્ઠા કલ્યાણ કરતા વરદા ફલદા વાવત. ખૂબ ખૂબ સરસ પ્રસંગ. આપણા બધાના ઢારે કોમના જનપ્રતિનિધિ શ્રી જ્યારે હાજર હોય અને ગુરુ મહારાજના લાડકા એવા ભક્ત સેવક શ્રી ભીખારામજી મહારાજ હાજર હોય અને ભગવાનની દસે દિશાઓની શક્તિનું અહીંયા પૂજન કરી યજ્ઞ કરી આપણે શુભ કામ કરવા ઘડી ધન ભાગ કે આપણે આ બધું નજરે જોઈએ છીએ. આપણી પેઢીઓ સુધી આનો ઇતિહાસ લખાશે, દાતાઓના નામ લખાશે, એની ચર્ચાઓ થશે. ત્યારે આપણી પેઢીઓમાં કોઈક વડવાઓ કહેશે કે ભાઈ અમારા વડવાઓ આ મંદિર વખતે હાજર હતા. એટલે આ ભાગ્યશાળીના કિસ્મતની વાત છે કે આ કાર્યમાં આપણે લાભ લઈએ, સહયોગ આપીએ અને હાજર રહ્યા છીએ. આપણા એક તો અહીંયા ભીખાનાથ ભોળેનાથ હતા અને એમની જગ્યાએ એક બીજા મહાદેવનાથ આવ્યા. ભીખાભાઈ ભોળા હતા, ભીખા કાકો, એના ભેળા સાથ સહકાર આપવા મારા મહાદેવનાથ આવ્યા. વાહ ભીખા કાકા, ખૂબ ભોળા ભગત મોના અહીંયા સેવા આપી છે એવા ભીખા કાકાને પણ આપણે ખૂબ ખૂબ નમન વંદન કરીએ. આજે શુભ ઘડી, થોડી જગ્યા આપજો. બધા બાર મહેમાનો બહાર આવી શકે, થોડી જગ્યા આપજો. વચ્ચે ઉભા ના રહેશો ભાઈ. ઠાકોર તખાજી રાવતાજી ધનાવાળા તરફથી પણ 1100 રૂપિયા ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકોર.
સખાજી તરફથી પણ અહીંયા ધનાવાળાના ભક્તિ છે ઠાકોર એમને પણ 1100 રૂપિયા અહીંયા શક્તિ પ્રમાણે ભક્તિ ફાળો આપેલ છે. આપણા આવેલ મહેમાનો દર્શન કરી અને પ્રસાદ લેવા માટે પધારે. હવે આપણા ધારાસભ્યશ્રીની વિનંતી કે તેઓ સ્થાન ઉપર બેસે અને એમને પણ ચાની સેવા આપો. આપણા ભામાસા છે, ધારાસભ્ય તો છે જ, પણ આપણા ભામાસા નામથી ઓળખાય છે ધાનેરા તાલુકાના. દર્શન કરી પછી પ્રસાદ લો. ખૂબ ખૂબ તમે અહીંયા આવીને અમારી શોભામાં વધારો કર્યો છે એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. 500 રૂપિયા દરબાર પંચિંગ માનસિંગ મોટી બવડી તરફથી ભેટ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા જોરદાર જાગૃત એવા ધારાસભ્યશ્રી અને ધાનેરા તાલુકામાં ખરેખર સાંભળજો ભાઈ, એમને બધી જ કોમોને પણ ખૂબ દાન પેટે ફાળો આપ્યો છે. મને ખ્યાલ છે પ્રજાપતિ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, નાય સમાજ હોય કે રબારી સમાજ હોય, બધી સમાજોને સાથે રાખી અને એમને એક ધારાસભ્યશ્રી તરીકે નહીં પણ એક ભામાસા દાનવીર તરીકે એમને નામ સ્થાપ્યું છે. ખરેખર આવા ધારાસભ્યો આપણને ભાગ્ય મળે ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પરથીભાઈ યજ્ઞશાળામાં હવે પૂજ્યભાઈને ખાસ વિનંતી કે મને 1-2 મિનિટ જે દાનવીરો છે એમને દાનમાં સહની કરવાનો મને લાભ આપે. બોલવાનું કે બંધ કરાવ. આપણા આપણા 111 બોરી સિમેન્ટ સામર્થ્યભાઈ મસરૂભાઈ ખેમરાજભાઈ મોટી બવડી 51,000 રૂપિયા. રેવાશંકર ભિખારામ હસ્તે રમેશભાઈ ગાડિયા માજી તાલુકા પ્રમુખ તરીકે પણ અહીંયા દાન પેટે મળી આવે છે. 111 બોરી સિમેન્ટ અગરસિંહ સરદારસિંહ રાજપૂત દરબાર મોટી મવડી ના દાતા છે. આપણા બોર્ડના દાતા શ્રી છે જબરસિંહ પુરસિંહ મોટી મવડી તરફથી પણ અહીંયા જોરદાર એક દાતા તરીકે ઉપસી આવ્યા છે. એક 3,11,000 રૂપિયા શાંત શ્રી ગુરુ શામલનાથજી, ગુરુ બાળકનાથજી અને હસ્તે મંચાલાલ મગનલાલ ત્રિવેદી તરફથી 3,11,000 રૂપિયા. 11,000 તાળીઓ બોલો ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. 25,000 રૂપિયા રાજુભાઈ પોપટલાલ જોશી ગામ મોટી મવડી તરફથી પણ રોકડા મળી આવે છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. ખાસ વિનંતી બહેનો ભાઈઓ જાળવજો. આપણા ધારાસભ્યશ્રી આપણને થોડો એમના મુખેથી વાણીનો લાભ આપશે. ખૂબ શાંતિથી સાંભળજો. એવા મારા ખૂબ ખૂબ લાડીલા અને માનવંતા ધારાસભ્યશ્રીને આહવાન કે તેઓ 2 શબ્દનો અમને પીરસે. એક ગાડી વચ્ચે પડી લઈ લેજો. પાર્કિંગમાં ગાડી પડી લઈ લો. સંજયભાઈ ચંદ્રજી ઠાકોર રામપુરા તરફથી પણ 500 મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ચૌધરી દેવાભાઈ મોતીભાઈ મોટી મવડી આપણા ખૂબ શાંતિ જાળવજો. આપણે શિસ્તનું પાલન કરવાનો. ધારાસભ્યશ્રીનો અભરજો. બોલો આ સિદ્ધ સંત નરભીનાથ મહારાજ કી. હવે ધારાસભ્યશ્રીએ જે બોલી પણ સાકર આપો ભાઈ. નરભીરામ મહારાજ કી. આજના આ શિલાન્યાસના પવિત્ર પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત મારી સાથે આવેલા અને આ વિસ્તારના અને આપણી બનાસ બેંકના પૂર્વ ચેરમેન શ્રી સવસીભાઈ હરનાથભાઈ, સૌ સન્માનીય ગામમાંથી અને આજુબાજુથી પધારેલા આપ સૌ ભાવિક ભક્તો, માતાઓ, બહેનો, આપ સૌના ચરણોમાં હું નતમસ્તકે આજના ધાર્મિક પ્રસંગમાં વંદન કરું છું. આજના શુભ પ્રસંગની અંદર આપણે સૌએ હિન્દુ સનાતન ધર્મ જે આપણા વડવાઓથી ચાલ્યો આવતો ધર્મ છે અને ધર્મ દિન પ્રતિદિન ધાર્મિક ભાવના વધે
અને આપણે સૌ લોકો જે આપણી નવી પેઢી છે, નવી પેઢી પણ આ ધાર્મિક ભાવના દિવસે દિવસે વધતી જાય, એ નવા દીકરા દીકરીઓની અંદર પણ એ પ્રકારની ભાવના ઉત્પન્ન થાય, એના માટે કરીને તમે સૌ લોકોએ ભેગા મળી અને આ સિદ્ધ જગ્યા ઉપર આજે ભોલેનાથનું મહાદેવનું મંદિર બનાવવા માટેનું શિલાન્યાસનું જે કામ કર્યું છે એ બદલ જેમણે આની અંદર યોગદાન આપ્યું છે, જે લોકો દાતા બન્યા છે, શુરદેવ ગણાધિકેશુ हेतु समस्त जगतां त्रिगुणापिरोषे नरज्ञायसे हरिहरादि विराप्य पारा सर्वाश्रयाखिलमिदं जगदांश भूता भव्याकृता हि परमा प्रकृतेष्वमाद्या यस्या समस्त सुरता समुदीरणेनां तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवे स्वाहा शिवे पितृगणाश्च च तृप्ति हेतु रोच्चार्यसे त्वमत एव जनेष्वधा च हरि ओम स्वस्ति स्त्रिया विनाशाक्षर धर्म कल्याणं प्रदिताः विनायकं प्रिया नित्याम् अहम स्वस्तेन कुर्वन्तु नः भगवते नमो नमः प्रार्थना पूर्वक नमस्कारं नमस्करोमि અહીંયા આપણે હા દીપ પ્રાગટ્ય કરવાના છે હવે તમે ઊભા કરો તમારે જે હોય એ 5 જણા તમારે આવો 5 જણા બાપજી પીતુભાઈ હા દીપ પ્રાગટ્ય માટે તમે પણ આવો આપણા ધારાસભ્ય સભ્યશ્રી સાથે જે શિલાન્યાસ થઈ રહ્યો છે એનાથી આપણે કોઈ બાકીની વાત ન હોઈ શકે એવા આપણા માનજીભાઈ પણ એ ઉપસ્થિત છે, આપણા બનાસકાંઠાના માજી ચેરમેન શ્રી સરજીભાઈ પટેલ એ પણ અહીંયા હાજર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બહેનો તમને જે બોલવાની કેમ ના પાડી, તમારે પણ જે બોલવાની છે બહેનો. હું